તમને બધાને વેરી હેપી હોલી. આજ આખો દિવસ ટીવી નથી જોવાનું, કે ગાડીથી જ રમવાનું છે. આના અંદર છે નાગરવેલના પાન, કાળા તલ અને ઘઉં. એક્ઝેક્ટ 500 ગ્રામ ખમણ બન્યા છે આપણે એક વાટકી ચણાની દાળમાંથી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજે છે હોલિકા, એટલે કે આજે હોળી છે. વચ્ચે કાલે એક દિવસ ધોકો છે અને પરમ દિવસે ધૂળેટી છે, એટલે તમને બધાને વેરી હેપી હોલી. આજે સાંજે હોલિકા દહન કરવા માટે જવાના છીએ અને હોલિકા દહનમાં આપણે મુખ્યત્વે શ્રીફળ અને ધાણી હોમતા હોઈએ છીએ. તો તમને ખબર છે કે શ્રીફળ શું કામ હોમવામાં આવે છે? શ્રીફળ બધા આમ તો પહેલેથી જ એવું ચાલ્યું આવે છે કે બધા લોકો શ્રીફળ હોમતા હોય છે, એટલે આપણે પણ જોડે જોડે બધા હોમે એટલે હોમી દઈએ છે. પરંતુ એની પાછળ એક મુખ્ય કારણ છે કે શ્રીફળ હોમવાથી આખા વર્ષમાં આપણા ઘરમાં લક્ષ્મી ખૂટતી નથી, એટલે કે લક્ષ્મીજીનો વાસ રહે છે. અને ધાણી શું કામ હોમવામાં આવે છે એની પાછળ પણ એક સરસ મજાનું કારણ છે કે તમારા ઘરમાં ક્યારે પણ અન્નની કમી ના થાય એ માટે ધાણી હોમવામાં આવે છે. આપણે મુખ્યત્વે જે મોટી ધાણી હોય મકાઈની એ અને જુવારની જે ઝીણી હોય એ બંને કરવામાં આવે છે. પરંતુ હવે અત્યારે ઘણા લોકો ઘઉં પણ હોમે છે, કારણ કે અત્યારે ઘઉં બધા ખાતા હોય છે. પહેલાં તો બધા જુવાર અને બાજરી ખાતા હતા, જુવાર બાજરી અને મકાઈ ખાતા હતા, એટલે એ જ હોમતા હતા. પરંતુ હવે ધાણીની સાથે તમે ઘઉં પણ હોમી શકો છો. ચાલો તો હવે વૃષભ અને જક્ષુ બંને જાગી ગયા છે, આપણે ચા મૂકી દઈએ. અને આજે તો ટિફિનમાં એકદમ સિમ્પલ છે, પરાઠા જ લઈ જવાના છે, એટલે પરાઠા બનાવી દઈએ. અને બાકી બપોરે હું વિચારું છું કે આજે દાળ ભાત કરી નાખીએ, કારણ કે ઘણા દિવસથી દાળ ભાત નથી ખાધા. તો આજે દાળ ભાત અને સાંજ માટે પરાઠા બનાવી નાખીએ. અને સાંજ માટે મારે અને જક્ષુ માટે એક સ્પેશિયલ મેનુ છે, એ આગળ વિડીયોમાં તમને બતાવતી જઈશ. અહીંયા આપણી દાળ સરસ પલ્લી ગઈ છે, તમે જુઓ, નખથી કરીએ તો કટ થઈ જાય છે. આના સાંજે આપણે બનાવવાના છીએ વાટી દાળના ખમણ. તો તમારે રેસીપી જોઈતી હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી આવી ગઈ છે, અને આજે પણ હું શેર કરી દઈશ શોર્ટ્સ દ્વારા. 12 વાગી ગયા છે અને આપણું ઓલમોસ્ટ રેડી છે, તો હવે પરાઠા જ બનાવવાના છે. ભાત બની ગયા છે અને દાળ પણ ઉકળી ગઈ છે, હવે એને વઘારવાની બાકી છે. અને બીજી બાજુ આપણો પરોઠાનો લોટ પણ બંધાઈ ગયો છે. કેમ? કેમ? એ જૂની થઈ ગઈ. આને ખરાબ કરીને થઈ ગઈ, લઈને જો. જક્ષુ, તાર પપ્પા છે ને દરરોજ નવી નવી ગાડીઓ લઈ આવે છે. હવે ગાડી લાવ્યા ને તો તને એકેય દેવામાં નહીં આવે, મૂકી દઈશું. 2:15 થઈ ગયા છે ને જક્ષુ અહીંયા એની ગાડી લઈને ઉભા રહી ગયા છે. દીકા, હે આજ તો નવી નવી છે એટલે તને મજા આવશે ને ચલાવવાની. આજ આખો દિવસ ટીવી નથી જોવાનું, કે ગાડીથી જ રમવાનું છે. શું કીધું મમ્માએ? શું એની આંખો? ક્યાં છે આંખો? બતાવ. એને લાઇટ્સ કહેવાય. ચાલો તો દાળ ભાત જમી લીધા છે અને હવે જક્ષુને સુવડાવી દઈશું. 3:30 થઈ ગયા છે, શુભાઈ સૂઈ ગયા છે, એટલે હવે આપણે થોડું એડિટિંગનું કામ પતાવી લઈએ. અને પછી આપણે 5:30 વાગે આજુબાજુ 5:30-6 વાગે તો ઓલમોસ્ટ આપણા ખમણ બનાવવા માટે મૂકી દઈશું. એટલે હોલિકા દહનમાં જવાનો ટાઈમ થાય ત્યાં સુધીમાં ખમણ બની જાય. અને એ પછી હું અને મારી એક ફ્રેન્ડ, અમારા બંનેના હસબન્ડ અત્યારે જોબ ઉપર ગયા છે, તો અમે બંને એકલા જ છીએ, એટલે અમે બંને પોતાના છોકરાઓને લઈને જઈશું. અને બીજા ફ્રેન્ડ્સ પણ આવવાના છે. હવે જોઈએ કે કોણ કોણ આવે છે, એ આગળ તમને વિડીયોમાં બતાવતી જઈશ અને હોલિકા દહનના દર્શન પણ કરાવીશ. બપોરનો ટાઈમ છે ને તો એકદમ સન્નાટો છે, કોઈ પણ વ્યક્તિ દેખાતું નથી અત્યારે રેસિડેન્સીમાં નીચે. બાકી અહીંયા કોઈને કોઈ તો બેઠું જ હોય, એકદમ સન્નાટો છે. વૃષભ જોડે મેં નાગરવેલના પાન તો મંગાવી લીધા હતા, પરંતુ મુખ્ય જે શ્રીફળ હોય આપણું, એ શ્રીફળ જ મંગાવવાનું ભૂલાઈ ગયું છે. તો હવે આપણે જશું ત્યારે રસ્તામાંથી લઈને જ જઈશું, એટલે હવે એ એક બાકી રહી જશે. બાકી બધું તો હું હમણાં થોડી વારમાં પ્રિપેર કરીશ ત્યારે તમને બતાવતી જઈશ. એટલે જો કે તમે મારો જ્યારે વિડીયો જોઈ રહ્યા હશો ત્યારે 3 તારીખ થઈ ગઈ હશે, એટલે હોલિકા દહનમાં તો તમારે એડ કરવું હોય તો મારે શોર્ટ્સમાં ઓલરેડી મેં 2 તારીખે મૂકી દીધું છે સવારે.
તમે ત્યાંથી શું શું એડ કરવાનું છે એ એડ કરી શકો છો હોલિકા દહનમાં. અહીંયા લઈ લીધું છે આદુ ખમણીને, અને આ ખાલી પાણી નથી, એના અંદર મેં એક ચપટી સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ નાખ્યા છે. આમ તો લીંબુ નાખીએ તો પણ ચાલે, પરંતુ લીંબુ નાખવાથી એકદમ જે બહાર માર્કેટમાં મળતા હોય એવા સેમ નથી થતા, એટલે જો આ એક ચપટી નાખીએ તો બને છે સેમ ટુ સેમ માર્કેટ જેવા. જો હોળી છે એટલે ફ્રીજમાં મેં ખજૂર મૂક્યો તો એને થોડો નરમ કરવા માટે બહાર મૂકી દીધો છે, અને એની નીચે અહીંયા આપણું જે બેટર હતું એ મૂકી દીધું છે આથો લાવવા માટે, અને આદુ મરચી પણ એડ કરી દીધી છે. અત્યારે બહાર તડકો સારો એવો છે એટલે સરસ આથો આવી જશે. જો કે સવારે જ પીસ્યું છે, પરંતુ અત્યારે હોળી નજીક આવે એમ થોડું ઠંડુ એટમોસ્ફિયર પણ થવા લાગે, પરંતુ બપોરે થોડી ગરમી જેવું હોય એટલે આપણે અહીંયા મૂકી દીધું છે. હવે આથો આવી જાય પછી આપણે ખમણ કરવા માટે મૂકી દઈશું. તો 6 વાગી ગયા છે અને આપણે રેડી કરી નાખીએ હોળીમાં જે હોમવા માટે આપણે લઈ જવાનું છે. શ્રીફળ તો આપણે રસ્તામાંથી લેતા જશું જોડે જોડે, અને બાકીની વસ્તુ જે કંઈ પણ ઘરે અવેલેબલ છે એ બધું રેડી કરી નાખીએ. અને હોળીની માન્યતા પ્રમાણે આપણે અહીંયા ખજૂર, પછી આ જે ડાળિયા આવે એ ડાળિયા, અને આ જે ઝીણી ધાણી આવે એ 3 વસ્તુ લઈ લીધી છે. એ સિવાય આના અંદર છે નાગરવેલના પાન, કાળા તલ અને ઘઉં, એ 3 પણ આપણે એડ કરવાના છીએ. આના અંદર થોડુંક કપૂર અને લવિંગ એ પણ એડ કરું છું. આ આપણે નાગરવેલનું એક પાન પણ એડ કરી દઈશું, અને ખજૂર પણ એડ કરવાના છીએ. તો ચાલો આપણું લઈ જવાનું રેડી છે. આથો તમે જોઈ શકો છો કેટલો આવી ગયો છે, અને આની અંદર જે કંઈ પણ મસાલા એડ કર્યા છે એનો યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો પણ આવી ગયો છે, અને મારા શોર્ટ્સમાં પણ હું મૂકી દઈશ, એટલે તમે ત્યાંથી જઈને પણ જોઈ શકો છો. મેં લઈ લીધું છે આ રીતનું એક કેક ટીન, અને આનો યુઝ હું ફર્સ્ટ ટાઈમ કરવા જઈ રહી છું. જો કે આનાથી 2 મોટી સાઇઝના મારી પાસે પડ્યા છે અને એનો હું યુઝ કરું જ છું રેગ્યુલરલી. કે હાઈટ વધારે હોય એટલે ખમણ સરસ ફૂલીને થાય છે. આમ વાસણ નાનું હોય તો વાંધો ના આવે, કે વાસણ મોટું હોય તો એની હાઈટ એટલી ના આવે તો પછી ઢોકળા જેવું લાગે. ખમણ જેવું કરવા માટે એની હાઈટ વધારે જ હોવી જોઈએ, એટલે આપણે નાનું વાસણ હોય તો વાંધો નહીં, પણ હાઈટ વાળું હોવું જોઈએ. અને ક્વોન્ટિટી તમારે વધારે હોય તો તમે મોટું વાસણ જે થાળી આવે છે એ પણ લઈ શકો છો. તો ચાલો હવે આની અંદર એડ કરીને આપણે ગરમ થવા માટે મૂકી દઈએ. ક્વોન્ટિટી જોઈને મને એવું લાગે છે કે હું આના અંદર એડ કરીશ ને તો ફૂલીને બહાર આવતા રહેશે, એટલે પછી મેં વિચાર્યું કે આ જે હું રેગ્યુલર યુઝ કરું છું એની અંદર જ એડ કરું. હાઈટ તમે જોઈ શકો છો થોડી વધારે છે, અને આ મોટું પણ છે થોડું, એટલે હવે આપણે આને સ્કીપ કરીને આના અંદર એડ કરીને મૂકીશું. અત્યારે આપણું પાણી ગરમ થઈ રહ્યું છે. આ વાસણ સ્પેશિયલી મારા બેકિંગ માટેના જ છે. ઈદડા બનાવીએ કે કેક બનાવું, કે પહેલાં હું આના અંદર જ કેક બનાવતી હતી, એટલે થોડુંક આવું ખરાબ થઈ ગયું છે, કારણ કે કેક બનાવીએ ત્યારે રેતીની અંદર બનાવતા હોઈએ. કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ આવી ઘાટી જેવી જ રાખવાની છે. ફૂલી તો સરસ ગયા છે. જો આ છોકરાનું જગ્યાએ આમ તેમ ન થવી જોઈએ. મેં અહીંયા એનું આ જેસીબી છે એ મૂક્યું હતું, તો એણે અહીંયાથી લઈને અહીંયા મૂકી દીધું ને ખુરશી એની જગ્યાએ, એટલે આ ક્રમ એનો જળવાઈ રહેવો જોઈએ, હે ને જક્ષુ? જક્ષુ રેડી થઈ ગયો છે જવા માટે. બતાવતો કેવું લાગે છે કપડાં? હું પણ રેડી થઈ ગઈ છું, અને હજુ જવાની થોડી વાર છે, તો વિચાર્યું કે થોડી ગ્રેપ્સ ખાઈ લઈએ. હે જક્ષુ, ગ્રેપ્સ ખાવી છે? લઈ લે. ચાલો તો હવે હોળી પ્રગટાવવા જઈએ. અને કાલે પૂનમ છે તો કેટલો સરસ ચાંદો દેખાઈ રહ્યો છે, અને અહીંયા રસ્તામાં પણ બધી જગ્યાએ હોળીની પ્રિપેરેશન થઈ ગઈ છે. હમણાં થોડી જ વારમાં પ્રગટાવશે. અમુક જગ્યાએ તો ઢોલીઓ પણ બોલાવવામાં આવ્યા છે અને એ ઢોલ વગાડી રહ્યા છે. અમે લોકો પહોંચી ગયા છે, અને આ છે અમારા ફ્રેન્ડ સર્કલમાં નવું પરણેલું કપલ, એટલે એની આ પહેલી હોળી છે. તો બંને લોકો સાથે 3 ફેરા ફરશે, એટલે મુખ્યત્વે એવું ગણવામાં આવે કે જ્યારે 7 ફેરા હોય એમાંથી 4 ફેરા લગ્ન મંડપમાં કરવામાં આવે છે, અને બીજા 3 ફેરા આપણે જે પહેલી હોળી હોય ત્યારે ફરવાના હોય છે. એ રીતે 7 ફેરા કમ્પ્લીટ થાય છે, અને ઘણા ખરા લોકો અહીંયા પૂજાઓ પણ કરતા હોય છે. દર વખતે હું અને વૃષભ જોડે જ આવીએ છીએ, પરંતુ આ વખતે એવું પોસિબલ નથી થયું, એટલે હું એકલી જક્ષુને લઈને આવી ગઈ છું. પરંતુ અમારા અહીંયા ઘણા ખરા ફ્રેન્ડ છે એટલે બહુ વાંધો ના આવે.
હોળીની અગ્નિ આમ તો ગરમ લાગે છે, પરંતુ એમાં જે આપણે શેક લઈએ તો આપણને આખું વરસ શરીરમાં કોઈ પણ દુખાવા નથી થતા, એવું લોકો કહે છે. ચાલો તો હવે શ્રીફળ હોમી દઈએ. જે શ્રીફળ આપણે હોળીમાં હોમ્યું હોય છે એને જે શેકાઈ જાય એ પછી આપણે પ્રસાદી રૂપે બહાર કાઢીને ખાઈએ તો બહુ જ મીઠું લાગે છે. તો અમે અહીંયા એક શ્રીફળ કઢાવી લીધું છે. હવે એને થોડું ઠંડુ પાડીએ. ઠંડુ થઈ જાય એ પછી અમે વધેરીશું અને બધા થોડી થોડી પ્રસાદી લઈશું. હેપી હોલી વિહાન. અરે વાહ, तुम लोग कितने बजे आए? हम लोग अभी आ ही रहे हैं बस. ये कलर किसने लगा दिया तुझ? सोसाइटी में लगाया है. ओ उधर से ही कलर वाले वो क्या आए थे? करके आए हैं सबको. ચાલો તો હવે ઘર તરફ પાછા જઈએ. 9 વાગી ગયા છે ને ઘરે આવી ગયા જક્ષુભાઈ પરાઠું ખાવા બેસી ગયા છે ને જક્ષુ? ખમણ નથી ખાવું તારે? ખાવું છે ખમણ? પરાઠું ખાવાનું પછી ખમણ ખાવાનું? ઓકે. ખમણ ઠરી ગયા છે. ડીમોલ્ડ થઈ ગયું છે ને એની હાઈટ જુઓ કેટલી મસ્ત, એકદમ બારના ખમણ જેટલી. કટ કરી લઈએ અને એ પહેલાં મને લાગે છે કે વજન કરી જોઉં. એક્ઝેક્ટ 500 ગ્રામ ખમણ બન્યા છે આપણે એક વાટકી ચણાની દાળમાંથી. હું જનરલી જો આ નાના કેકટીનમાં બનાવવાનું હોય ને તો એક વાટકી ચણાની દાળ પલાળું છું, અને મોટા કેકટીનમાં બનાવું ને તો એક સાલ્યું ચણાની દાળ પલાળું છું, અને એનાથી સરસ મજાનું રાઈસ આવી જાય છે એકદમ. જો એની હાઈટ જો એકદમ ફૂલેલી મસ્ત આવી છે. કેટલા ફૂલા છે જો, આ ઉપરની સાઈડ છે ને આ બોટમ સાઈડ છે, આટલા ફૂલા છે. આપણી હાફ આંગળી કરતાં પણ વધારે, અને ખાવામાં પણ એટલા જ મસ્ત બન્યા છે. મેં થોડું ટેસ્ટ કર્યું તો ચાલો હવે હું ને જક્ષુ બંને ખાઈ લઈએ. જક્ષુભાઈ હવે મમ્મી ને પપ્પાને નથી આપતા, એકલા ડબ્બો ફિનિશ કરવાની તૈયારીમાં છે. કેવું લાગ્યું આઈસ્ક્રીમ? આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને બધાને ફરીથી એકવાર હેપી હોલી.